તું રોઈશ તો હું રોઈશ, તું બંધ તો હું બંધ. રેડી? હા. આજ ફરીથી બનાવ્યું હળદરનું શાક આપણી ઘરે, કારણ કે ઠંડી બે દાળથી એટલી પડી પડે ને કીધું ખાઈ ના ચલો શાક ખાઈએ. અને જેમ તો કરવું પડશે ને, તો પોણી રાતે આવવાનું છે, તો એક વાલ બંધ કરવાનો. તમે ખાલી ચેક કરું આવી કડકડતી ઠંડીમાં હું તમને બતાવું કેટલા પાણી ઉતરવાનું છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. જય દ્વારકાધીશ. વાગ્યા છે 9. ફટાફટ નાહી લીધું અને આ દાવનું ચેહર માતાના દર્શન કરવા મારે આરુષિનભાઈને. તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈશું, પછી નીકળશું. હજી કલાક તો થઈ જશે, 9 વાગ્યા 10 સાડા 10 11 થઈ જશે. 2 કલાક 1.5 કલાક તો કમ્પ્લીટ. આવશું 2 અઢી 3 વાગે. મોહન આયાન બી હોય ને ધૂપ લો હવારમાં વહેલી હવા 9 વાગ્યાની ઓસ તો નહીં ખુલે. ઉપડાવ ઓસ નહીં ખુલે, પણ તડકો જ ના આવડે બહુ યાર. હે તાર ધૂપ લેવી છે? નહીં લેવી? સારું તો હોઈ જાય. તાર મમ્મી હવી ને પછી આપણે જવાનું ગાડી પીપી જવાનું બરાબર છે. તું રોઈશ તો હું રોઈશ, તું બંધ તો હું બંધ. રેડી? હા બસ. શિયાળે લેવું ઘણા, ઉનાળે લેવું ઓછો. બાઇક મિલ્યું, ગાડી આવી, ગાડીમાં જાશ. એટલે બાઇકમાં ઠંડી વધારે હોય ને. આવી ગયા બધા આવી નથી આવી બધા. બસ માતાજીને દર્શન કરીને ઘરે આવ્યા, ખાવાનું ખાઈ પછી ઓફિસ જશું. ટાઈમ થઈ ગયો 8 થયા. કા બાબુ શું ખાયા તમે? જમફળ કોણ લાવ્યું તું? બા લાયા? હવે મેં લાયા હતી. કોણ લાવ્યું? કોણ લાવ્યું? આજ ફરીથી બનાવ્યું હળદરનું શાક આપણી ઘરે, કારણ કે ઠંડી બે દાળથી એટલી પડી પડે ને કીધું ખાઈ ના ચલો. કોબી તૈયાર, ફુલાવર નાખી દીધું, ધોણા, ટોમેટા, લીલી ડુંગળી, મરચાં અને મસાલો બધો આમાં છે. આમાં થાય હેરું આપણે આવતો બધું ચાલુ થઈ ગયું. મેં તો આપણે આવશે પછી થશે, આટલું તો પતી ગયું. આપણે બનાવતા નહીં આવડતું, પણ રેસીપી કહી દઉં. જેટલી હળદર હોય ને એટલી બીજી વસ્તુ જોઈએ. ધારો કે 500 ગ્રામ હળદર હોય ને તો 500 કોબી, 500 ફુલાવર, 500 ટોમેટો, 500 ડુંગળી, આ બધું 500 હોય ને તો ચાલે. 500 ટોમેટો પણ કરી દેવાના. ઓ હા
ડુંગળી આપણે 15-20 દાડા પહેલું હળદરનું શાક બનાવ્યું હતું ને ગામમાં એને મેં ઇન્સ્ટામાં રીલ મિલી હતી. તમારો બધાનો સારો સપોર્ટ રહ્યો. લગભગ 2 લાખ ઉપર વ્યૂ છે અને સિઝન પણ છે હળદરની, તો કેમ વસ્તી ના દઉં હોય. એ હાર્યો હમે ઉલામાં બત્તી મેલું છે ને ઉલામાં પટણી મસાલા ચટણી કરી નાખી તા જે સમજી નાખો તો શાક પછી ના હોય અને હવે એ સમજી નાખો ને તે સણરાટ હોય છે. બસ હવે 10 મિનિટની વાર છે બને કામ પ્લેટ તૈયાર થઈ જાય. પાવ નથી, મસ્ત રોટલી બની ગઈ. શાક બની તૈયાર થઈ ગયું, રોટલી પણ બની ગઈ. હવે સીધા ખાવાની તૈયારી. જી કોણ કોણ છે મારે ખાન ખાવા પડે ને. ફટાફટ હળદરનું શાક ખાઈએ અને હજમ તો કરવું પડશે ને, તો પોણી રાતે આવવાનું છે. તો એક વાલ બંધ કરવાનો, તમે ખાલી ચેક કરો. આવી કડકડતી ઠંડીમાં હું તમને બતાવું કેટલા પોણે ઉતરવાનું છે. આ પોણીનો આખો ખાડો ભરેલ પડ્યો છે. એ આખો ખાડો પોણીનો મને ઉતરી સટપટ ઉતારું હું જેટલું પોણી છે. પછી અંદર વાલ બંધ કરવાનો છે. બોલો, વાલ ખોલવાનો છે ને બંધ કરવાનો છે. બોલો, આવી આખો શિયાળો કડકડતી ઠંડી મથવાનું થાય રાતે. તારે થઈને પાક લેવરાય. મિત્રો આદિવાસી ભાઈ છે. આ પાણીનો ખાડ ભરલ પડી છે. એમાં તૈયારી થાય રહી. પુષ્પા 2 દવા દો પાણીમાં. પુષ્પા 2, 3 બધું નીકળી જવાનું છે. એ પડી ના જાય ના, એમ જ નહીં પડે. અમે કહીશું ધારી કરતો પણ તો ખરેખર પોણી ના આવે. હા, મોસ્ટ બાલ ગોત્યો પાવડો હતો તો પોણી આ બનતું છે ને વાલ ખોલતો તો કામ થયું. એમનું તો ના ડબોળો ને ભાઈ. ઠરી જા ઠરી હો ભાઈ. હા તો તંગ સારું તો પાણી થોડું ગરમ હતું એટલે વાંધો નથી.